વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 રસાયણ વિજ્ઞાનમાં ચોથું ચેપ્ટર રાસાયણિક બંધન. રાસાયણિક બંધન એટલે બંધની વાત કરવાની છે. તમને ખ્યાલ હશે કે રાસાયણિક બંધ એટલે પરમાણુ એકબીજા સાથે જે જોડાયેલા રહે છે, જેના વડે એને રાસાયણિક બંધ કહેવાય. મોટાભાગે રાસાયણિક બંધ બે પ્રકારના હોય, એક આયનિક અને બીજો સહસંયોજક. આયનિક અને સહસંયોજક બંધ. અને થોડી હિન્ટ આપીએ પછી આપણે આગળ જોઈશું. તો આયનિક બંધ એટલે શું? તો ઇલેક્ટ્રોનની આપલે દ્વારા જે બંધ બને છે એને આયનિક બંધ કહેવાય. અને સહસંયોજક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે બંધ બને છે એને સહસંયોજક બંધ કહે છે. એટલે આ બંને વસ્તુને ધ્યાનમાં લેવાનું છે. આપલે દ્વારા બને તો આયનિક બંધ, દાખલા તરીકે NaCl. તો સોડિયમ અને ક્લોરિન ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બંધ બનાવે છે. અને O2, N2, Cl2 ઘણા બધા છે, એ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બંધ બનાવે છે. એટલે કહે છે કે જુદા જુદા રાસાયણિક સંયોજનમાં રાસાયણિક અણુમાં જે પરમાણુ છે, રાસાયણિક અણુમાં કાં તો પરમાણુ હોય કે આયન હોય, જે એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાયેલા રહે છે તેને રાસાયણિક બંધ કહે છે. ધ્યાન રાખજો વાક્ય રચના કે કોઈ પણ અણુ દાખલા તરીકે NaCl, તો એમાં આયન હોય Na+Cl-, તો આ અણુઓ વચ્ચે આકર્ષણ બળ લાગે અને આ આકર્ષણ બળને આપણે શું કીધું? રાસાયણિક બંધ. વાક્યોને તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને તમારે ધ્યાન રાખવાનું છે. એટલે કે રાસાયણિક બંધ એટલે એક પ્રકારનું કંઈ પરમાણુ કે અણુને જકડી નથી રાખેલા હોતા. સમજી લેજો, રાસાયણિક બંધ એટલે પરમાણુઓ વચ્ચે કે આયનો વચ્ચે લાગતું આકર્ષણ બળ છે. તો આપણે અહીંયા અભ્યાસ આ આકર્ષણ બળ મતલબ રાસાયણિક બંધનો કરવાનો છે. જુદા જુદા વૈજ્ઞાનિકોએ આ સંયોજનોનો અભ્યાસ કર્યો, એ પ્રમાણે જુદી જુદી અભિધારણાઓ આપી. એમાં પહેલો જોઈશું લુઈસ અભિગમ, પછી કોસેલ અભિગમ, વિસ્પરનો સિદ્ધાંત, સંયોજકતા બંધનવાદ અને આણ્વીય કક્ષકવાદ. આટલો અભ્યાસ કરો એટલે આપણું ચેપ્ટર પૂરું થશે. તો જુદા જુદા વૈજ્ઞાનિકોએ આ રાસાયણિક બંધને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એમાં પહેલો આવ્યો લુઈસ અભિગમ. લુઈસ અભિગમને કઈ રીતે સમજાવવાનો છે એના વાક્યો 1 by 1 લખતો જઈશ. લુઈસ અભિગમનો પહેલો મુદ્દો કહે છે કે લુઈસે પરમાણુને
ધન ભારિત કર્નલ તરીકે રજૂ કર્યો. ધન ભારિત કર્નલ તરીકે એટલે શું? આ વાક્ય ધ્યાન રાખજો. દાખલા તરીકે સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું હોય? 2 8 1. તો આ કેન્દ્ર, એટલે કેન્દ્રમાં આ ધન ભાર હોય. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 1. તો અહીંયા 3 કક્ષા થઈ, પહેલી, બીજી, ત્રીજી. પણ ત્રીજી કક્ષાને બાહ્યતમ કક્ષા કહેવાય. બાહ્યતમ કક્ષા જેમાં સંયોજકતા ઇલેક્ટ્રોન હોય. વાક્ય રચના ધ્યાન રાખજો. બાહ્યતમ કક્ષામાં હોય તો પરમાણુનો ધનભાર કર્નલ એટલે શું? તો ધનભાર કર્નલમાં ધન ભારિત કર્નલમાં પરમાણુનું કેન્દ્ર અને અંદરની કક્ષા આવે. એટલે કે જો આ બાહ્યતમ કક્ષા કહેવાય તો પહેલી અને બીજીને શું કહેવાય? અંદરની કક્ષા. તો ધન ભારિત કર્નલમાં કોણ આવશે? કેન્દ્ર આવશે અને તેની અંદરની કક્ષાનો સમાવેશ થાય છે. એટલે ધ્યાન રાખજો. અને બાહ્યતમ કક્ષાને શું કહીશું? બાહ્યતમ કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. એટલે વાક્યોને પહેલા બે યાદ કરી લેજો. લુઈસે પરમાણુને ધનભારિત કર્નલ તરીકે રજૂ કર્યો. ધનભારિત કર્નલમાં પરમાણુનું કેન્દ્ર અને અંદરની કક્ષાનો સમાવેશ થાય છે. અને બાહ્યતમ કક્ષામાં જે છે એને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ગોઠવાયેલા છે એમ રજૂ કર્યો. હવે ત્રીજું વાક્ય. પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે અષ્ટક રચના પૂર્ણ કરે છે. અષ્ટક રચના એટલે શું? એટલે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરશે. બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરશે. દાખલા તરીકે જોઈએ આપણે કે સોડિયમની ઇલેક્ટ્રોન રચના 2 8 1 છે. તો એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તો સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવી પોતાની અષ્ટક રચના પૂર્ણ કરે છે. એ જ રીતે ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 2 8 7 છે. તો એ ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બનશે. આ ગુમાવે તો ધન આયન બને. ઇલેક્ટ્રોન મેળવશે તો ઋણ આયન બનશે અને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરે છે. હવે અહીંયા જે ધન આયન બન્યો એટલે કે આ રીતે ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનશે. ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બનશે.
આ જ રીતે કેટલાક તત્વો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી પોતાની અષ્ટક રચના પૂર્ણ કરે છે. Cl2, N2, O2 એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અષ્ટક રચના પૂર્ણ કરે છે. પણ આમાં અપવાદ યાદ રાખજો, હાઇડ્રોજનમાં આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, આનો એક ઇલેક્ટ્રોન, તો આની ફરતે 2 જ થાય છે. જો અહીંયા ટોટલ 8 નથી બનતા, એટલે અહીંયા 8ની વાત કરી હતી, એટલે ત્યાં અપવાદ શબ્દનો ઉપયોગ કરેલો છે. એટલે તમે ધ્યાન રાખજો અને સમજવાનું છે. લુઈસે સંયોજકતા ઇલેક્ટ્રોનને ટપકા સ્વરૂપે દર્શાવ્યા. જોઈએ કઈ રીતે, તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના 2, 1, તો બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, તો ટપકા સ્વરૂપે. બેરિલિયમમાં બાહ્યતમ કક્ષામાં 2 હોય, બોરોનમાં 3, કાર્બનમાં 4, નાઇટ્રોજનમાં 5, ઓક્સિજનમાં 6, ફ્લોરિનમાં બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન અને નિયોનની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. તો આ રીતે જો મેગ્નેશિયમ હોય તો એની ઇલેક્ટ્રોન રચના શું હતી? 2, 8, 2. તો આ અંદરની કક્ષા કહેવાય, એટલે કે એને Mg એટલે ધન ભારિત કર્નલ, કેન્દ્ર અને અંદરની કક્ષા આવી. બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હતા, તો આ રીતે 2 ઇલેક્ટ્રોન શું કર્યા? દર્શાવ્યા. તો દરેક તત્વને લુઈસે જે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે લીધેલા છે. હવે જોઈએ કોસેલ અભિગમ. કોસેલ અભિગમના મુદ્દા ધ્યાન રાખજો. પહેલો જ મુદ્દો, આવર્ત કોષ્ટકમાં પ્રબળ ઋણમય તત્વ એટલે કે હેલોજન સંયોજનો અને પ્રબળ ધનમય તત્વ એટલે આલ્કલી, એટલે કે આ 17મો સમૂહની વાત છે, ના પહેલા સમૂહની ના તત્વો એ નિષ્ક્રિય તત્વો કરતાં અલગ પડે છે. વાક્ય રચના ધ્યાન રાખજો, કારણ કે નિષ્ક્રિય તત્વોમાં અષ્ટક રચના પૂર્ણ હોય છે. એટલે કે પ્રબળ ઋણમય તત્વ અને પ્રબળ ધનમય તત્વ નિષ્ક્રિય તત્વો કરતાં અલગ પડે છે. હવે હેલોજન સંયોજનો એક ઇલેક્ટ્રોન સ્વીકારી એ ઋણાયન બને છે અને આલ્કલી તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બને છે. એક ઇલેક્ટ્રોન મેળવી આ ઋણાયન બને છે અને આ ધન આયન બને છે. આ બીજું વાક્ય થયું. પણ આ ધન આયન અને ઋણાયનની ઇલેક્ટ્રોન રચના ઉમદા વાયુ જેવી છે. ધન આયન અને ઋણાયનની ઇલેક્ટ્રોન રચના ઉમદા વાયુ એટલે NH2 NP6 હશે. બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાયેલા હશે, એટલે કે ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે.
હવે ઉમદા વાયુમાં અપવાદ ધ્યાન રાખજો. અપવાદ હિલિયમ નથી લેવાનો અહીંયા, કારણ કે હિલિયમની બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન હોય છે માટે. અને અહીંયા જે ધન આયન બને છે એ અને જે ઋણ આયન બને છે તેમની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ હોય. એમની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ હોય છે. આકર્ષણ બળથી જોડાયેલા છે માટે એને આયનીય બંધ કહે છે. ઉદાહરણ દ્વારા સમજીએ તો સોડિયમ 281 છે, 1 ઇલેક્ટ્રોન ગુમાવશે અને અષ્ટક રચના પૂર્ણ કરશે. ક્લોરીન 287 1 ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બનશે અને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરશે. હવે આ જે ધન આયન બન્યો Na+ અને જે ઋણ આયન બન્યો એમની વચ્ચે શું લાગશે? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ માટે આપણને અહીંયા NaCl જોવા મળે છે. ભલે આપણે મીઠાને NaCl લખીએ છીએ પણ હકીકતમાં એને NaCl લખાય જ નહીં, Na+Cl- લખાય. એ જ રીતે આપણે MgCl2 લખીએ છીએ પણ હકીકતમાં એને એ રીતે લખાય જ નહીં, Mg+2 લખાય અને 2Cl- આ રીતે લખાય. વાક્યોને ધ્યાન રાખજો, અથવા આમ લખાય Mg+2 અથવા Cl-2 આમ લખાય. ભલે આપણે આ રીતે લખીશું જ પણ સાચી હકીકતની રીત આ છે, આ રીતે જ લખી શકાય. તો આપણે આ વાત કરી કોશેલ અભિગમ, પણ કોશેલ અભિગમ બધા જ સંયોજનોને સરળતાથી સમજાવી શકતો નથી. હજુ બીજું જોવું હોય તો કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના 2 8 8 2 છે. તે શું કરશે? 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, +2 બનશે. જો અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. 2 8 8. અને ફ્લોરિન લઈએ આપણે તો ફ્લોરિનમાં 2 7 હોય, 1 ઇલેક્ટ્રોન સ્વીકારશે અને શું બનશે? ફ્લોરિન ઋણ આયન 2 8. હવે પણ કેલ્શિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન લે છે. તો કેલ્શિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવતા હોય તો ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન લે તો આવા 2 ફ્લોરિન લેવાના, એટલે 2 ઇલેક્ટ્રોન સ્વીકારી લેશે. જુઓ તમે, તો આ રીતે કેલ્શિયમ ફ્લોરાઇડ પણ બનતો હોય છે. અષ્ટકનો નિયમ લખી તેની મર્યાદાઓ જણાવો. અષ્ટકે શું કીધું કે પરમાણુ રાસાયણિક બંધથી જોડાય ત્યારે કાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે કે ઇલેક્ટ્રોનની આપ-લે કરી અષ્ટક રચના પૂર્ણ કરે છે અને ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. દાખલા તરીકે સોડિયમ અને ક્લોરીન. સોડિયમમાં ઇલેક્ટ્રોન રચના 2 8 1 અને 2 8 7. અહીંયા ઇલેક્ટ્રોનની આપ-લે થશે. જુઓ તો અહીંયા Na+ બનશે, Cl-. અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. જુઓ ઇલેક્ટ્રોનની શું થઈ? આપ-લે, અને આપ-લે થઈ અને અષ્ટક રચના પૂર્ણ કરે છે. અને નિષ્ક્રિય વાયુ એટલે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન બને એવી રચના બનાવે છે. તો આને કહેવાય અષ્ટકનો નિયમ.
આની પણ મર્યાદાઓ છે, એ મર્યાદાઓની આપણે ચર્ચા કરીશું. પહેલી જ મર્યાદા છે મધ્યસ્થ પરમાણુની અપૂર્ણ અષ્ટક. પરમાણુની અપૂર્ણ અષ્ટક. જોઈએ હવે કઈ રીતે આવશે. ઉદાહરણ દ્વારા જોઈએ. કેટલાક સંયોજનો એવા છે એમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની સંખ્યા 8 કરતાં પણ ઓછી હોય છે, તો પણ એ સંયોજનો સ્થાયી છે. દાખલા તરીકે લિથિયમ ક્લોરાઇડ. જો લિથિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય અને ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, જો આ રીતે, પણ આ રીતે બંધમાં એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, પણ લિથિયમની ફરતે તો કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2 જ. 8 હોવા જોઈએ અષ્ટકના નિયમ પ્રમાણે, તો પણ 2 જ છે, તો પણ એ સ્થાયી રચના બનાવે છે. એ જ રીતે બેરિલિયમ ક્લોરાઇડમાં જાઓ તો બેરિલિયમ એની આજુબાજુ 2 ક્લોરીન હોય. બંધમાં 1 ઇલેક્ટ્રોન બેરિલિયમનો છે, 1 ક્લોરીનનો. 1 બેરિલિયમ 1 ક્લોરીન. પણ બેરિલિયમની ફરતે તો કેટલા થયા? 4 થયા. એ જ રીતે અથવા એલ્યુમિનિયમ ક્લોરાઇડની વાત કરો તો એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય. કેટલા? 3 હોય. તો એ 3 જ બંધ બનાવવાનો છે. 3 બંધ બનાવે. એક એલ્યુમિનિયમ, એક ક્લોરીન, એલ્યુમિનિયમ, ક્લોરીન, એલ્યુમિનિયમ. તો ફરતે કેટલા થયા? 6 થયા. અહીંયા અષ્ટક રચના પૂર્ણ થતી નથી, તો પણ એ સંયોજનો સ્થાયી રચના બનાવે છે. એ જ રીતે બીજી મર્યાદા છે મધ્યસ્થ પરમાણુમાં વિસ્તૃત અષ્ટક. વિસ્તૃત અષ્ટક મતલબ 8 કરતાં વધારે હોય એવા સંયોજનો. મધ્યસ્થ પરમાણુમાં 8 કરતાં પણ વધારે હોય એવા સંયોજનોની આપણે વાત કરીશું. તો જોઈએ અહીંયા 8 કરતાં વધારે, તો તમારે કયા યાદ રાખવાના છે? ફોસ્ફરસ, કે જેની બાહ્યતમ કક્ષામાં 5 હોય એવા PCl5 અને SF6. જો ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, માટે એ 5 ક્લોરીન સાથે બંધ બનાવશે. જો કોઈ પણ બંધમાં 2 ઇલેક્ટ્રોન, એક ક્લોરીનો, એક ફોસ્ફરસ. જો કેટલા થયા? બાહ્યતમ કક્ષામાં 11 ઇલેક્ટ્રોન થયા. જો સોરી 10 ઇલેક્ટ્રોન થયા. અષ્ટકના નિયમનું પાલન કરતો નથી, તો પણ સ્થાયી છે. તો સલ્ફરમાં કેટલા થતા હશે? 12 થતા હશે. કઈ રીતે જોઈ શકો? એક સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય, તો 6 ફ્લોરીન જોડાયેલા હોય. જો કેટલા થયા? ફરતે કેટલા થશે? 12. અષ્ટકના નિયમનું પાલન કરતો નથી, તો પણ સંયોજનો સ્થાયી રચના બનાવે છે. આ પણ એની મર્યાદા છે. ત્રીજી મર્યાદા એકી ઇલેક્ટ્રોન અણુ.
એકી ઇલેક્ટ્રોન અણુ એટલે કેટલીક અણુઓમાં દાખલા તરીકે NO અને NO2. એનોને નાઇટ્રિક ઓક્સાઇડ કહેવાય, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આનું નામ શબ્દ યાદ રાખજો, ઘણીવાર પૂછાય છે. નાઇટ્રિક ઓક્સાઇડ અને આને કહેવાય નાઇટ્રોજન ડાયોક્સાઇડ. અષ્ટક રચના એટલે 8 બેકી ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પણ અહીંયા બંધ આ રીતે બનશે. એનોમાં NO આ રીતે. જો હવે અહીંયા નાઇટ્રોજનના 2 દ્વિબંધ છે, એનો મતલબ 2 2 આવશે. તો નાઇટ્રોજનના કેટલા થશે? હવે ટોટલ 5 હોય, બાહ્યતમ કક્ષામાં 5 થયા. ઓક્સિજનના 6 થઈ ગયા. જુઓ અહીંયા નાઇટ્રોજનની વાત કરો તો જો ફરતે કેટલા ઇલેક્ટ્રોન થાય છે? 7 થાય છે. ટોટલ વાત કરો તો જો આના 6, આના 5, 6 અને 5 11 થાય, એટલે એકી ઇલેક્ટ્રોન અણુ કહેવાય. 11 થયો એનો મતલબ એકી ઇલેક્ટ્રોન કહેવાય. આમ તો 8 થતા હોય તો લગભગ એ બેકી ઇલેક્ટ્રોન બનતો હોય, પણ અહીંયા એકી ઇલેક્ટ્રોન બને છે. માટે એકી ઇલેક્ટ્રોન અષ્ટકના નિયમ પ્રમાણે તો જો ગોઠવણી થતી હોત તો એ સંપૂર્ણ એ બેકી ઇલેક્ટ્રોન ગોઠવાતા હોવા જોઈએ. આ જ ઉપરાંત NO2માં જાઓ તો એનું બંધારણ આ ટાઈપનું હોય. આ પ્લસ હોય, આ માઇનસ હોય. હવે પ્લસ મતલબ ઇલેક્ટ્રોન ગુમાવ્યો. આના કેટલા ઇલેક્ટ્રોન હતા? 1 2 3 4. પાંચમો તો આને આપી દીધો. અહીંયા જુઓ આ એનો આવ્યો. ઓક્સિજનના 1 2 3 4 5 અને આ 6 થયા. જુઓ 1 2 3 4 5 અને 6. આ કોનો છે? નાઇટ્રોજને આપ્યો છે. એ જ રીતે અહીંયા ઓક્સિજનના 6 ગોઠવો. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 હોય તો 1 2 3 4 5 6. તો અહીંયા ટોટલ કેટલા થયા? તો 8 8 દુ 16 અને 17 થયા. એટલે એકી ઇલેક્ટ્રોન થયા. કેવા ઇલેક્ટ્રોન કહેવાય? એકી ઇલેક્ટ્રોન. અને નાઇટ્રોજનની ફરતે ગણો તમે તો અહીંયા એકી ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય. જુઓ 4 ને 3 7 જ થશે. જુઓ તો અહીંયા એકી ઇલેક્ટ્રોન હોવા છતાં પણ એ અષ્ટકના નિયમનું પાલન કરે છે. ચોથો મુદ્દો જોઈએ. ઝેનોન અને ક્રિપ્ટોન. ઝેનોન અને ક્રિપ્ટોન નિષ્ક્રિય સમૂહના તત્વો છે. એમની અષ્ટક રચના પૂર્ણ છે. તો પણ જો અષ્ટક રચના પૂર્ણ હોય તો એ પ્રક્રિયા કરતા હોવા જોઈએ નહીં. તો પણ તે ફ્લોરિન અને ઓક્સિજન સાથે સંયોજનો બનાવે છે, જેવા કે દાખલા તરીકે ઝેનોન F2, ક્રિપ્ટોન F2, ઝેનોન ઓક્સીફ્લોરાઇડ. તો આ રીતે સંયોજનો બનાવે છે. આમ તો જો અષ્ટક રચના પૂર્ણ હોય તો અષ્ટક નિયમ પ્રમાણે એ અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ તો ઇલેક્ટ્રોનની આપલે પણ ન કરે, ભાગીદારી પણ ન કરે. પણ અષ્ટક રચના પૂર્ણ હોવા છતાં પણ તે ઓક્સિજન અને ફ્લોરિન સાથે સંયોજનો બનાવે છે. પાંચમી મર્યાદા. આ સિદ્ધાંતથી અણુની સ્થાયીતા સમજાવી શકાતી નથી. અણુની સ્થિરતા સમજાવી શકાતી
નથી. કે કયો અણુ સ્થાયી છે, કયો અણુ અસ્થાયી છે, એ સમજાવી શકતા નથી. છઠ્ઠી મર્યાદા. આ નિયમ પરથી અણુનો આકાર પણ સમજાવી શકાતો નથી. આ સિદ્ધાંત પરથી અણુનો આકાર સમજાવી શકાતો નથી. એટલે પ્રશ્નને તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. અગત્યનો ટોપિક છે એટલે એની ટોટલ 6 મર્યાદાઓ. ફરીથી મધ્યસ્થ પરમાણુમાં જેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ 8 કરતાં ઓછા હોય એ પણ મર્યાદા છે. એટલે કહે છે જો 8 ન હોય તો અસ્થાયી હોય, પણ અહીંયા તો 8 કરતાં ઓછા છે તો પણ સ્થાયી છે. અહીંયા 8 કરતાં વધારે હોવા છતાં પણ તે સ્થાયી છે. જો અષ્ટકના નિયમનું પાલન કરતો હોય તો અણુ હંમેશા બેકી ઇલેક્ટ્રોન હોય, પણ અહીંયા એકી ઇલેક્ટ્રોન આવે છે એ પણ એની મર્યાદા છે. એનો એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ, ક્રિપ્ટોન અને ઝેનોન નિષ્ક્રિય તત્વો છે, અષ્ટક રચના પૂર્ણ કરે છે, તો પણ એ ફ્લોરિન અને ઓક્સિજન સાથે જોડાયેલા રહે છે. અણુની સ્થિરતા સમજાવી શકતો નથી અને અણુના આકાર વિશે પણ સમજાવી શકતો નથી. સહસંયોજક બંધને આપણે અહીંયા સમજવું છે. સહસંયોજક બંધ એટલે પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જે બંધ બનાવે છે એને સહસંયોજક બંધ કહે છે. દાખલા તરીકે જોઈએ ક્લોરીનમાં Cl2માં ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 2, 8, 7. બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. એને અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો 1 ઇલેક્ટ્રોન જોઈએ. માટે ક્લોરીન શું કરશે? 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. જો આ ક્લોરીનના 7 થઈ ગયા, હવે આ ક્લોરીનના પણ 7 થયા. અહીંયા આ 1 ઇલેક્ટ્રોન અહીંયા આપશે, આ પણ 1 ઇલેક્ટ્રોન આપશે, એટલે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે ક્લોરીનમાં 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી માટે એની અંદર એકલ સહસંયોજક બંધ કહે છે, રચાય છે. બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો દ્વિસહસંયોજક બંધ. જો O2માં ઇલેક્ટ્રોન રચના ઓક્સિજનની 2, 6. બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, તો એ શું કરશે? બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આ ઓક્સિજન, આના 6 થઈ ગયા, આના પણ 6 થઈ ગયા. જુઓ, એટલે આના 8 થઈ ગયા, આના પણ 8 થઈ ગયા. જુઓ, પણ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી? બે ઇલેક્ટ્રોન, એટલે કે 2 સહસંયોજક બંધ રચાશે, જેનું નામ આપ્યું દ્વિસહસંયોજક બંધ. ચલો એ જ રીતે N2માં જાઓ તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 2, 5 છે. બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, તો અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એને 3 ઇલેક્ટ્રોન જોશે, એટલે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. જુઓ, આના 5, આના 5, તો જો અષ્ટક પૂર્ણ થઈ ગઈ, આની પણ પૂર્ણ થઈ ગઈ. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી? 3 ઇલેક્ટ્રોનની. માટે અહીંયા ત્રિસહસંયોજક બંધ રચાશે. લુઈસ બિંદુ નિરૂપણ. લુઈસ બિંદુ નિરૂપણ.
આનો ઉપયોગ આપણે કોઈ પણ અણુની ઇલેક્ટ્રોન ગોઠવણી કઈ રીતે થયેલી હોય એ સમજવાનો છે. લુઈસ બિંદુ નિરૂપણમાં ઇલેક્ટ્રોનની રચનામાં અણુની રચનામાં ભાગ લેતા પ્રત્યેક એટલે બધા જ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેવાના હોય. દાખલા તરીકે Cl2 હોય તો અહીંયા 2 ક્લોરીન છે. જો તો એક ક્લોરીનમાં કેટલા હોય? 7. બીજા ક્લોરીનમાં કેટલા હોય? 7. એટલે 7 ને 7 14 ઇલેક્ટ્રોનને તમારે ધ્યાનમાં લેવાના હોય અને એને પરમાણુની આસપાસ ગોઠવવાના હોય. જેવા કે આ રીતે જુઓ, થઈ ગયા 7, આનો 1 થઈ ગયા. આ રીતે તો આ રીતે ગોઠવણી દર્શાવવાની છે. HCl હોય તો શું થાય? તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો 7 હોય. અને હાઇડ્રોજનની કેટલી? તો 1 હોય. તો આને તમારે તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન? 10 ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેવા પડે. તો અણુની રચનામાં ભાગ લેતા પ્રત્યેક પરમાણુની આસપાસ રહેલા ઇલેક્ટ્રોન એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોનની ગણતરીમાં લેવામાં આવે છે અને તેને પરમાણુની આસપાસ ગોઠવવામાં આવે છે. પરંતુ જો પરમાણુ એટલે કે અણુ ઋણાયન હોય તો તેનો વીજભાર જેટલો છે, ઋણાયનનો જેટલો વીજભાર છે એટલા ઇલેક્ટ્રોન ઉમેરીને ગોઠવાય છે. દાખલા તરીકે સમજાવું, CO3-2 છે. જુઓ તો કાર્બનના કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. બાહ્યતમ કક્ષામાં 4. ઓક્સિજનના કેટલા હોય? તો બાહ્યતમ કક્ષામાં 6. પણ આવા કેટલા ઓક્સિજન છે? 3. તો શું થશે? 6 તરી 18. અને -2નો મતલબ શું થયો? કે ઋણ વીજભાર છે. તો ઋણ વીજભાર જેટલો હોય એટલા ઇલેક્ટ્રોન વધારે ઉમેરીને ગણતરીમાં લેવાના છે. તો આપણે અહીંયા ટોટલ 24 ઇલેક્ટ્રોન ગોઠવીશું. તો ઋણ ભારિત હોય તો જેટલો વીજભાર છે એટલા ઇલેક્ટ્રોન ઉમેરીને ગણતરીમાં લેવાનું છે. જોઈએ અહીંયા કઈ રીતે ગોઠવાયેલો હોય એની વાત કરું. આમ સિંગલ હોય અને બીજો દ્વિબંધમાં હોય. જો બંને આધારે સમજશો ને, અહીંયા જો લુઈસ બિંદુ નિરૂપણ કરવું સહેલું છે, પણ ક્યારે? કે જ્યારે આ ટાઈપનું દોરતા આવડે તમને. CO3-2 ને આ રીતે તમને દોરતા આવડે એમ. અને વીજભાર હોય તો આ કૌંસની ઉપર -2 કરવામાં આવે. જો કાર્બનના કેટલા? 1, 2. દ્વિબંધ હોય એટલે 2 આપે. જો આમ ઓક્સિજનના કેટલા? 6. 1, 2, 3, 4, 5 અને 6. અહીંયા ગોઠવો 6, 2, 3, 4, 5 અને 6. આના ગોઠવો 1, 2, 3, 4, 5, 6. હવે અહીંયા જો ઓક્સિજનની ફરતે કેટલા થાય છે? 1, 2, 3, 4, 5, 6, 7 જ થાય. પણ -2નો મતલબ એક ઓક્સિજન અહીંયા બહારથી આવેલો છે. સમજી લેજો. એટલે અહીંયા માઇનસ લખાય. એ જ રીતે અહીંયા પણ 8 થવા જોઈએ, પણ કેટલા થાય છે? 1, 2, 3, 4, 5, 6, 7. એનો મતલબ એક બહારથી આવશે. અહીંયા મૂકી દઉં છું, અહીંયા રાખું છું. તો
એક ઇલેક્ટ્રોન બહારથી આવ્યો તો એની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. આની પણ પૂર્ણ થઈ ગઈ. જો આને 8 થઈ ગઈ. જો કાર્બનની પણ 8 થઈ ગઈ. જો હવે આ ઓક્સિજનની પણ 8 થઈ ગઈ. આ ઓક્સિજનની પણ 8 થઈ ગઈ. એટલે કે એને કહેવાય લુઈસ બિંદુ નિરૂપણ. જો અણુ ધન આયન હોય તો તેના વીજભાર જેટલા ઇલેક્ટ્રોન બાદ કરીને ગોઠવવા. દાખલા તરીકે NH4+. જો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન 5 થયા. હાઇડ્રોજનનો 1 હોય, આવા ટોટલ કેટલા થયા? 4. પણ +1 છે એનો મતલબ એક ઇલેક્ટ્રોન ગયો છે એટલે ત્યાં -1 કરીશું. તો હવે કેટલા ઇલેક્ટ્રોન થશે? તો અહીંયા NH4માં આપણે 8 ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવીશું. કઈ રીતે દર્શાવવાની છે એ પણ તમે અહીંયા જોઈ શકાય, ધ્યાન રાખજો. તો જોઈએ અહીંયા નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 2 5 હોય. જુઓ કઈ રીતે 5 થયા એની હું થોડી વાત કરું. કોઈ પણ બંધ બનવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ. એક આનો આવ્યો, એક આનો. જુઓ એ જ રીતે આનો આવ્યો, પણ પ્લસ છે એટલે એક આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન જતો રહ્યો છે, આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન ગયો છે, એટલે બંધ બનવા માટે જરૂરી બંને ઇલેક્ટ્રોન આને આપ્યા. આને આ રીતે તીર મારવામાં આવે છે. તો આવું જ્યારે આને સહસંયોજક બંધ કહેવાય, આને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. ધ્યાન રાખજો, સવર્ગ સહસંયોજક બંધ. તો NH4+ આ રીતે તમને ગોઠવણી જોવા મળશે. એટલે જેટલો ધન આયન હોય એટલા ઇલેક્ટ્રોન ઓછા ગણવાના. જો ફરતે આપણે ટોટલ 8 જ ગોઠવ્યા. આની ચર્ચા આપણે હમણાં કરું છું, ધ્યાન રાખજો. તો ધન આયન હોય એટલા વીજભાર બાદ કરીને ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. હવે જ્યારે પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો એમાં મધ્યસ્થ પરમાણુ તરીકે કોનું લેવાનું? કે જેની વિદ્યુત ઋણતા ઓછી હોય તેને મધ્યસ્થ પરમાણુ તરીકે લેવો. અને એ મધ્યસ્થ પરમાણુની આસપાસ જેની વિદ્યુત ઋણતા વધારે છે તેને ગોઠવવા. સામાન્ય રીતે વાત છે, દરેક વખતે આવું કરવું એવું જરૂરી હોતું નથી. સામાન્ય રીતે જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એને મધ્યસ્થ પરમાણુ લેવાનો અને એની આસપાસ કેવા પરમાણુ ગોઠવવાના? જેની વિદ્યુત ઋણતા વધારે હોય. હવે કોઈ પણ બંધ બને એ બંધની અંદર રાસાયણિક, યાદ રાખજો, અણુમાં ઇલેક્ટ્રોન યુગ્મ હોય. ઇલેક્ટ્રોન યુગ્મ એટલે જોડ, બે ઇલેક્ટ્રોન કહેવાય. એમ 2 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન યુગ્મ રાસાયણિક બંધ બનવામાં વપરાય તો તેને બંધકારક ઇલેક્ટ્રોન
યુગ્મ કહે છે અને રાસાયણિક બંધ બનવા માટે વપરાતા નથી તેવા ઇલેક્ટ્રોન યુગ્મને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહે છે. વાક્ય રચના ધ્યાન રાખજો. જો અહીંયા આ બે જોડ ઇલેક્ટ્રોન યુગ્મ આ બંધ બનવા માટે વપરાયા એટલે એને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. આગળ પણ આપણે જે જોયો એના આધારે જો અહીંયા આમાં પણ તમે જોઈ શકો છો. તો આ જે છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, પણ આ બંધ બનવામાં ભાગ લેતા નથી માટે એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. 1 2 3 4 5 6 7 8 તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? અબંધકારક તો 8 છે અને બંધકારક એટલે કે બંધમાં ભાગ લીધો 1 2 3 4 તો બંધકારક કેટલા છે? 4 છે. તો બંધ બનવામાં ભાગ લે તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બંધ બનવામાં ભાગ લેતા નથી તેને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે લેવામાં આવે છે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે તો જ તમે એને સરળતાથી સમજી શકશો. એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બંધ બનવામાં વપરાતા હોય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બંધ બનવામાં વપરાતા નથી તેવા ઇલેક્ટ્રોન. હવે આ નિયમનો ઉપયોગ કરી આપણે લુઈસ બિંદુ નિરૂપણ જોવાનું છે. લુઈસ બંધારણ જોઈશું. લુઈસ બંધારણ દોરવા સહેલા છે, પણ એ દોરવા માટે એક અણુ કેવી રીતે બંધ બનાવે છે એ સમજવું પડે. જો માનો કે H2O નું લુઈસ બિંદુ નિરૂપણ કરવું છે તો H2O કઈ રીતે બંધ બનાવે છે એ તમને આવડતા હોવા જોઈએ. જો આવડશે તો કોઈ પ્રશ્ન ઊભો થવાનો નથી. જોઈ શકો છો આમાં આ રીતે દોરતા આવડતું હોવું જોઈએ. તો જો કોઈ બંધ હોય એમાં 2 ઇલેક્ટ્રોન હોય, આમ 2 ઇલેક્ટ્રોન હોય, એક આનો છે, એક હાઇડ્રોજનનો છે, આ હાઇડ્રોજનનો એટલે આ ઓક્સિજનનો ઓક્સિજનની ફરતે કેટલા હોય? 6 હોય. જો થઈ ગયા 8. એ જ રીતે CCl4 માટે જાઓ. જો પણ CCl4 નું ક્યારે આવડે તમને દોરતા? કે જ્યારે એનું બંધારણ તમને ખબર હોય. કાર્બન 4 ક્લોરીન આ રીતે આવડી જાય તો ઇલેક્ટ્રોનનું લુઈસ બંધારણ સહેલું છે. શું કરીશું? કાર્બનના કોઈ પણ બંધ એટલે આ રીતે કરી જ દેવાનું. જુઓ એનો મતલબ કાર્બનના 1 2 3 ને 4 થઈ ગયા. જુઓ હવે ક્લોરીનનો 1 થયો. હવે કેટલા બાકી રહ્યા? 6. ટોટલ 7 હોય ક્લોરીનમાં. જુઓ થઈ ગયો. તો આ જે બંધારણ દોર્યું એને લુઈસ બંધારણ કહેવાય. ઘણા જ સંયોજનો માટે જોઈ શકાય. એ જ રીતે CO2 માટે જાઓ તો કઈ રીતે દોરીશું?
તો CO2 નું બંધારણ તમને દોરતા આવડતું હોવું જોઈએ. આમ જો આવડી જાય તો શું કરવાનું? કાર્બનની ફરતે દ્વિબંધ છે એનો મતલબ આ રીતે કરીશું. ટોટલ 4 ઇલેક્ટ્રોન હોય દ્વિબંધ, 2 કાર્બનના અને 2 ઓક્સિજનના. ચલો કાર્બનના 4 થઈ ગયા, ઓક્સિજનના 6 થવા જોઈએ. 1 2 થયા, 3 4 5 6. આ ઓક્સિજન 1 1 2 આવી ગયા, 3 4 5 6. તો CO2 નું બંધારણ થયું C2H2. ઇથાઇન કહેવાય આને, ઇથાઇન. ઇથાઇનનું બંધારણ દોરવું હોય તો એનું બંધારણ તમને દોરતા આવડવું જોઈએ. તો એનું બંધારણ આ ટાઈપનું હોય. ખોટું દોર્યું. જો તો કેટલા થશે? 1 2 3 થયા. અહીંયા આમ જો આ કાર્બનના 1 2 3, હાઇડ્રોજનનો 1, આ કાર્બનના 1 2 3 ને 4 અને હાઇડ્રોજનનો 1. તો થઈ ગયું બંધારણ. પછી અંદરથી લાઈન કાઢી નાખો, પોઈન્ટ રવા દેશો તો પણ ચાલે. ત્યારબાદ ઇથિનની વાત કરીએ. ઇથિન C2H4. તો C2H4માં અહીંયા દ્વિબંધ હોય. તો આ દ્વિબંધ હોય એ તમને ખ્યાલ આવતો હોવો જોઈએ. જો આ બંધારણ દોરતા ના આવડે તો ક્યારે પણ લુઈસ બિંદુ નિરૂપણ આવડવાનું નથી. ચલો બંધ દ્વિબંધ હોય એટલે 4 ઇલેક્ટ્રોન. જો આ કાર્બનના કેટલા થયા? 1 2 3 4 થઈ ગયા, હાઇડ્રોજનનો 1 1. આ કાર્બનના ગણો 1 2 3 4 થઈ ગયો. તો આ જે દર્શાવ્યું એને કહેવાય લુઈસ બિંદુ નિરૂપણ. તમને સંયોજનના લુઈસ બિંદુ નિરૂપણ આવડતા હોવા જોઈએ ને જોઈએ, તો જ તમે આને અહીંયા સમજી શકો. બીજા સંયોજનો માટે આપણે જોઈએ. H2S કઈ રીતે આવશે? સલ્ફર 2 હાઇડ્રોજન. સલ્ફરની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? ઓક્સિજનની જેમ 6 હોય. કેટલા થયા? 2 થઈ ગયું. સિલિકોન ટેટ્રાક્લોરાઇડ શું હોય? સિલિકોનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. સિલિકોન કાર્બનની નીચે હોય. જો તો આ બંધમાં સિલિકોનના 4 થયા, 1 2 3 4. ઓક્સિજનના 7 કરવાના હોય. 1 2 3 4 5 6 7. આના 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7 થઈ ગયું. તો આ રીતે એનું બંધારણ દોરી શકાય. એ જ રીતે HCOOH માટે જાઓ તો આને ફોર્મિક એસિડ કહેવાય. ફોર્મિક એસિડ. પણ એનું બંધારણ આ ટાઈપનું હોય એ તમને દોરતા આવડવું જોઈએ, તો જ લુઈસ બિંદુ નિરૂપણ તમે કરી શકશો. બંધમાં 2, દ્વિબંધ હોય તો 4. જો આ કાર્બનના પકડો કેટલા થયા? 1 2 3 4. ઓક્સિજનના 2 થયા, 2 બાકી રહ્યા. આ ઓક્સિજનના કેટલા થયા?
1 અને 2 થઈ ગયા જો આજુબાજુ, તો 4 બાકી રહે, ટોટલ 6 હોય. તો તમને આ રીતે એનો ખ્યાલ હોવો જોઈએ. HNO3 માટે જાઓ. HNO3નું બંધારણ દોરતા આવડવું જોઈએ. તો કઈ રીતે બનશે? તો HNO3નું બંધારણ આ ટાઈપનું હોય. તો જો અહીંયા 1 2 1 2, અહીંયા આમ, પણ આ તીર આમ માર્યું છે, એનો મતલબ બંધ, કોઈ પણ બંધમાં 2 ઇલેક્ટ્રોન જોઈએ, પણ બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન આપતો હશે. આ તીરનો મતલબ આવો થાય. ચલો, તો 2 ઓક્સિજનના કેટલા બાકી રહ્યા? 6. ચલો, અહીંયા 2 આવી ગયા ઓક્સિજનના, કેટલા બાકી રહ્યા? 4. અહીંયા 2 આવી ગયા, કેટલા રહ્યા બાકી? 4. તો આ રીતે HNO3નું બંધારણ તમને જોવા મળશે. એ જ રીતે CO માટે જોઈએ, કાર્બન મોનોક્સાઇડ માટે. તો એનું બંધારણ આ ટાઈપનું હોય. તો આ તીરનો મતલબ સહવર્ગ સહસંયોજક બંધ છે, એટલે બંને ઇલેક્ટ્રોન આ આપશે, આ માટેના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન આપશે. આ કાર્બનનો ઓક્સિજન, કાર્બનનો ઓક્સિજન, તીર માર્યું મતલબ બંને આપે. ચલો, ઓક્સિજનના કેટલા થયા? કાર્બનના કેટલા થયા? 1 2 3 4. ઓક્સિજનના કેટલા થયા? 1 2 3 4 5 6 થઈ ગયા. જો આના 8 થઈ ગયા, આની પણ અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. એ તમારે ધ્યાન રાખવાની છે. હવે તમને એવું કે NO2 માટેનું લોહિત બિંદુ નિરૂપણ કરો. કોના માટે? કોયડો 4.2. એમાં એવું પૂછ્યું છે કે NO2 -1નું લોહિત બિંદુ નિરૂપણ કરો. નાઇટ્રોજન એટલે 1s2 2s2 2p3, એટલે કે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. ઓક્સિજનનો 1s2 2s2 2p4, એટલે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? નાઇટ્રોજનના 5 બાહ્યતમ કક્ષાના લેવાનું, અને ઓક્સિજનનો 6, અને -1 છે એટલે એક બહારથી આવે. ટોટલ આટલા ઇલેક્ટ્રોન ગોઠવીશું, 5 12 1, ટોટલ 18 ઇલેક્ટ્રોનની ગોઠવણી તમારે દર્શાવવાની છે. તો કઈ રીતે દર્શાવીશું? તો આનું બંધારણ દોરતા આવડી જાય તો કોઈ પ્રશ્ન છે જ નહીં. આમ જો, જોઈ શકો છો, અહીંયા બંધ છે, આમ થયું. ચલો, ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 2 આવી ગયા, 6 હોય એટલે 4. અહીંયા ઓક્સિજનના કેટલા થયા? આ 1 2 3 4 5 6. હવે આમ જોવા જાવ તો કેટલા થાય? 1 2 3 4 5 6 7 જ થાય. અષ્ટક રચના પૂર્ણ કરવાનો મતલબ શું થયો? કે અહીંયા ઇલેક્ટ્રોન બહારથી આવે છે, જુઓ, એટલે આપણે ઉપર માઇનસ મૂક્યું છે. આ જે માઇનસ ઇલેક્ટ્રોન આવ્યો એ બહારથી આવેલો છે એવું તમે એને સમજાવી શકાય. તો આ રીતે ગોઠવણી તમારે દર્શાવવાની છે અને પ્રશ્નોને સમજવાનો છે. કોઈ પણ O3 માટે જાઓ, ઓઝોન માટે O3, તો ઓઝોનમાં બંધારણ ધ્યાન રાખજો, આ રીતે આવશે, અને એક સહવર્ગ સહસંયોજક બંધ આવશે આ રીતે.
તો જોઈએ અહીંયા 1 2 3 4 આના 2 થઈ ગયા તો કેટલા બાકી રહ્યા 4 આ મારે તીર એનો મતલબ બંને ઇલેક્ટ્રોન આના જ છે તો આમ આવશે અને જો આ બંધમાં ભાગ લેતો નથી આને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન આને પણ અબંધકારક કહેવાય અહીંયા 3 અબંધકારક આવશે જો હવે તમને પૂછે કે આ ઓક્સિજનના બંધકારક ઇલેક્ટ્રોન કેટલા 1 2 થયા 3 આના કે તો કેટલા બંધકારક 1 2 જ થયા આના કે તો કેટલા તો 1 જ થયો તો બંધમાં ભાગ લે તો બંધકારક બંધમાં ભાગ લેતા ન હોય તો એને અબંધકારક ઇલેક્ટ્રોન કહેવાય તો આ તમારે ધ્યાન રાખવાનું છે હવે આપણે વાત કરી સવર્ગ સહસંયોજક બંધ ટોપિકને સમજવાનો પ્રયત્ન કરજો જોઈએ હવે દાખલા તરીકે HCl હોય તો એમાં સહસંયોજક બંધ હોય આમાં સવર્ગ ના હોય કારણ કે સહસંયોજક બંધ બનવા માટે જરૂરી બંને ઇલેક્ટ્રોન એક આ પરમાણુ આપશે બીજો ક્લોરીન પરમાણુ આપશે એટલે એક ઇલેક્ટ્રોન આપલે કરે છે ભાગીદારી કરે છે પરંતુ ધ્યાન રાખજો આપણે આગળ વાત કરી હતી NH4+1 માં અહીંયા સવર્ગ હોય જો આ તો સહસંયોજક બંધ બનવા માટે જરૂરી બંને ઇલેક્ટ્રોન એક જ પરમાણુ આપતો હોય સહસંયોજક બંધ છે પણ બનવા માટે જરૂરી બંને ઇલેક્ટ્રોન કોને આપ્યા નાઇટ્રોજને આપ્યા આમ તો કેવું હોય આ સહસંયોજક છે જો તો એક નાઇટ્રોજન આપે ને એક હાઇડ્રોજન આપે પણ અહીંયા તો બંને નાઇટ્રોજન આપે છે તો તેવા બંધ બનવા માટે જે બને છે એને કહેવાય સવર્ગ સહસંયોજક બંધ અને સવર્ગ સહસંયોજક બંધને તીર વડે દર્શાવાય તીર મતલબ આપનારથી લેનાર તરફ જો અહીંયા આ બંને ઇલેક્ટ્રોન આપનાર છે હાઇડ્રોજન લેનાર હતો તો સહસંયોજક બંધ બનવા માટે જરૂરી બંને ઇલેક્ટ્રોન એક જ પરમાણુ આપતો હોય તો તેને સવર્ગ સહસંયોજક બંધ કહે છે એટલે તમારે આ ધ્યાન રાખવાનું છે અને આને સમજવાનો પ્રયત્ન કરવાનો છે